નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની, જેમાં વરાદના વિડીયોમાં આપણે વાત કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત મિત્રો 3 જુલાઈથી 17 જુલાઈ સુધી મિત્રો કંડક્ટરના ફોર્મ જે છે તે દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવા માટે જીએસઆરટીસી નિગમ દ્વારા ojas.gov.gujarat એટલે કે ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો જે છે તે વિન્ડો ઓપન કરવામાં આવી છે. આ વિન્ડો રીઓપન કરવામાં આવી છે કારણ કે કેટલાક લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમને કંડક્ટરની ગત ઓગસ્ટ 2023માં જે નોટિફિકેશન આવી હતી તેમાં મિત્રો વિકલાંગ કેટેગરીમાં તેમને ફોર્મ ભરવા દેવામાં ના આવ્યા હતા, જેથી આ દિવ્યાંગ ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં એક જાગૃત સંસ્થા દ્વારા પીઆઈએલ દાખલ કરી હતી અને આ પીઆઈએલના પરિણામ સ્વરૂપ સરકારે આ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા જે અલગ અલગ કેટેગરીના વિકલાંગ ઉમેદવારો છે તેમને મિત્રો ફોર્મ ભરવા માટે આ વિન્ડો ઓપન કરી છે. મિત્રો આપ સૌ જાણો છો તે મિત્રો તે પ્રમાણે છેલ્લા 10 મહિનાથી મિત્રો આ કંડક્ટરની ભરતી લંબાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેનું પ્રાથમિક કક્ષાનું જે મિત્રો લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે પણ જાહેર થઈ શક્યું નથી. ત્યારે હવે આશાઓ દેખાઈ રહી છે કારણ કે ટૂંક સમયમાં જે છે તે નિગમ દ્વારા આ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા બાદ આગામી ઓગસ્ટ મહિનામાં જે છે તે મિત્રો મેરિટ બહાર પાડી શકે છે. આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો કે કઈ કેટેગરીના સ્પેશિયલ ઉમેદવારોને આ ફોર્મ ભરવા માટે સરકારે વિન્ડો ઓપન કરી છે. ફોર્મ ભરતી વખતે જે કંઈ ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ મિત્રો કઈ રીતે ફોર્મ ભરવાનું, સાથે જ શું સિલેક્ટ કરવાનું છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોના અંત સુધી બને રહેશો. જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટર દ્વારા ગત ઓગસ્ટ 2023માં મિત્રો 3342 જાહેરાતો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો શરતી 1 અને શરતી 2 જે જાહેરાત હતી તેમાં મિત્રો 2043 જગ્યાઓ સરકાર સમક્ષ જે છે તે મંજૂરી માટે મૂકવામાં આવી હતી અને સરકારે ગતરોજ મિત્રો 2043માંથી 1022 જગ્યાઓ મંજૂર કરતા હવે કુલ ભરતી જે છે 2320 જગ્યાઓ માટે આગળ ધપશે અને સરકાર દ્વારા આ 2320 જગ્યાઓ માટે હવે આગળની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મૂળ જાહેરાત હતી જે મિત્રો ઓગસ્ટ 2023માં પડી હતી તેમાં મિત્રો દિવ્યાંગ કેટેગરીમાં કેટલાક ઉમેદવારોને જે છે તે મિત્રો ફોર્મ ભરવા દેવામાં ના આવ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ આવા ઉમેદવારો એક જાગૃત સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ એડમિટ કરી હતી અને આ પીઆઈએલના આધાર પર જે છે તે મિત્રો સરકારે આવા સ્પેશિયલ કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે કે જેઓ લોકો મોટર ડિસેબિલિટી ધરાવે છે તેમને મિત્રો ફોર્મ ભરવા માટે જે છે તે આ વિન્ડો રીઓપન કરી છે ઓજસની વેબસાઇટ ઉપર. તો મિત્રો ફોર્મ ભરતી વખતે કંઈ ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો ફોર્મ ભરવામાં સૌપ્રથમ તમારું પૂરું નામ, તમારા પિતાજીનું નામ, તમારા માતાનું નામ, તમારું આખું એડ્રેસ પર્મનન્ટ અને જે અત્યારે રહો છો તે કામચલાઉ એડ્રેસ, ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ ખાસ ધ્યાન રાખીને નાખવાના રહેશે. સાથે જ મિત્રો ત્યારબાદ આપણે જોવાનું રહેશે કે જે અધર ડિટેલ છે તેમાં મિત્રો જો તમે કોઈ રમતગમતમાં મિત્રો ભાગ લીધેલો હોય અને કોઈ સ્પોર્ટનું તમારું રાજ્ય લેવલનું, જિલ્લા લેવલનું કોઈ પ્રમાણપત્ર હોય તો તેના મિત્રો જે છે તે નાખવાનું છે, આના સ્પેશિયલ માર્ક્સ મળે છે. ત્યારબાદ મિત્રો ખાસ આ સૂચના છે જેના માટે આ ફોર્મ ભરવામાં આવે છે તેવા ફિઝિકલી ચેલેન્જ એટલે કે પીએચ ઉમેદવારો એઝ પર પબ્લિશ એડવર્ટાઇઝમેન્ટ પર્સન્ટેજ એટલે કે એડવર્ટાઇઝમેન્ટમાં જે અલગ અલગ ABCDના જે ખંડ છે તેના પ્રમાણે જે 23 જગ્યાઓ કુલ 92 જગ્યાઓ છે તે પ્રમાણે મિત્રો કઈ કેટેગરીના ઉમેદવારો માટે આ વિન્ડો ઓપન થઈ છે. તો મિત્રો બોથ લેગ્સ બટ નોટ આર્મ્સ એટલે કે બંને પગ જેમના ના હોય પરંતુ હાથ હોય તેવા ઉમેદવારો, 1 આર્મ 1 લેગ એટલે કે એક હાથ અને એક પગ બંને ગુમાવી ચૂકેલા હોય તેવા વિકલાંગ ઉમેદવારો, બોથ આર્મ એટલે કે બંને હાથ ગુમાવી ચૂકેલા ઉમેદવારો, 1 આર્મ એટલે કે જેમને ભગવાને એક હાથ નથી આપ્યો તેવા ઉમેદવારો, એક પગ ધરાવતા ઉમેદવારો, બોથ લેગ્સ અને 1 આર્મ એટલે કે બંને પગ અને 2 પગ અને એક હાથ ધરાવતા ઉમેદવારો અને બંને હાથ અને બંને પગ જે ઇફેક્ટેડ હોય તેવા ઉમેદવારો. ફક્ત આટલી કેટેગરીના ઉમેદવારોએ જ ફોર્મ ભરવા જોઈએ મિત્રો. અન્ય જે ઉમેદવારો છે તેમણે મિત્રો આના ફોર્મ ભરવા જોઈએ નહીં આ સ્પેશિયલ જાહેરાતમાં, કારણ કે જો તમે આ સિવાયની કોઈ અધર્સની વાત કરીએ તો અધર કોઈ ઓપ્શન છે નહીં. એટલે કે તમારે મિત્રો આમાં જે ફોર્મ ભરવું જરૂરી નથી, કારણ કે જે કેટેગરીઝ જે આ વિન્ડોમાં આપણે દેખાવી રહી છે ઓનલાઈન એપ્લિકેશનમાં તે જ મિત્રો ફિઝિકલ ચેલેન્જ જે ઉમેદવારો છે તેમના માટે જ આ ભરતી બહાર પાડવામાં આવી છે. એટલે કે આના સિવાયની વિકલાંગતા ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભરવા નહીં તો રિજેક્ટ થઈ જશે. એટલે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે મિત્રો જો તમે જાહેરાતમાં દર્શાવ્યા અનુસારના જો વિકલાંગતા ધરાવતા હોય એટલે કે ફિઝિકલી ચેલેન્જ જો તમે હોય તો જ તમારે ફોર્મ ભરવું જોઈએ. જો તમે બીજી કોઈ વિકલાંગતા ધરાવતા હોય અને તમે ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરી દીધું હોય અથવા તો ના ભર્યું હોય તો તેવા ઉમેદવારોએ મિત્રો જેમણે ફોર્મ ભરી દીધું છે તેમને કોઈ વાંધો નથી,
પરંતુ જો તમે ઓગસ્ટમાં ફોર્મ નથી ભર્યું તો પણ તમે આ વખતે ફોર્મ નથી ભરી શકતા. જે જાહેરાતમાં આપણે વાંચીએ એ પ્રમાણે જે વિકલાંગતા ધરાવશે તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. આના સિવાય કોઈ ઉમેદવાર ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રિજેક્ટ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખવાની વાત છે મિત્રો. ત્યારબાદ મિત્રો, જો તમે બંને હાથ ના હોય તો તેવા ઉમેદવારો જો લહીઓ જો મેળવવા માગતા હોય તો તેમને પણ મિત્રો યસ અથવા નો જણાવવાનું છે. અને સરકારના કોમ્પ્યુટરનું જે ઠરાવ છે CCRનો જે મિત્રો તે 13/8/2008ના ઠરાવ મુજબ તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો કે નહીં તે તમારે જાહેર કરવાનું છે મિત્રો. આ મિત્રો સરકાર દ્વારા જે છે તે નિગમના ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે મિત્રો તમે જે જાહેરાતમાં દર્શાવેલ છે તેવા દિવ્યાંગ કેટેગરી ધરાવતા હોય તો જ ફોર્મ ભરજો. એ સિવાયના જો ઉમેદવારો ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ આપોઆપ રિજેક્ટ થઈ જશે, કારણ કે અધર્સનો કોઈ ઓપ્શન નથી. અને કોઈ ઉમેદવાર જો ખોટી કેટેગરી સિલેક્ટ કરી અને મિત્રો ફોર્મ ભરી દેશે અને તે ઉમેદવાર પરીક્ષા આપ્યા બાદ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યોગ્ય પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી ત્યાં જ મિત્રો જે છે તે સમાપ્ત થઈ જશે. આમ મિત્રો, ખોટી માહિતી ભરી અને ફોર્મ ભરવું નહીં. ફક્ત અને ફક્ત જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણેની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ જ ફોર્મ ભરવું એવું GSRTCએ ખાસ સૂચન કર્યું છે. કારણ કે જ્યારે તમે અત્યારે ખોટું જાહેર કરી અને ફોર્મ ભરી દેશો, પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે સમકક્ષ અધિકારીનું જે મેડિકલ અધિકારીનું જો સર્ટિફિકેટ માગશે ત્યારે તમે રજૂ નહીં કરો તો તમારી જે ઉમેદવારી છે તમે પાસ થતા હશો, તમે મેરિટમાં આવતા હશો, છતાં પણ તમને નોકરી આપવામાં નહીં આવે. એટલે ફોર્મ ભરતી વખતે આ ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા લોકોના ફોર્મ અગાઉ રિજેક્ટ થઈ ચૂકેલા છે. જે માહિતી ભરો તે સંપૂર્ણ સાચી ભરજો અને પૂરી તકેદારી રાખી અને ફોર્મ ભરજો, કારણ કે આ બીજો ચાન્સ ઘડી મળતો નથી મિત્રો. ખાસ તમારા માટે આ જે છે તે ભરતીની વિન્ડો રીઓપન થઈ છે, નહીં તો આ ભરતી તો અત્યાર સુધીની ક્યારની પૂરી થઈ ગઈ હોત મિત્રો. નિગમ દ્વારા સૂચના આપવામાં આવી છે ઉમેદવારોને કે જે ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ છે તે પ્રમાણે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો જ ફોર્મ ભરે મિત્રો. આશા રાખીશું કે મિત્રો ટૂંક સમયમાં જ ફોર્મ ભરવાનું જે 17 તારીખ પૂરી થયા બાદ 5 ઓગસ્ટ સુધીમાં જે છે તે GSRTC નિગમ જે છે તે લેખિત પરીક્ષા માટેનું જે કામ ચલાઉ મેરિટ છે તે જાહેર પાડી દે. ત્યારબાદ મિત્રો જે છે તે મિત્રો લેખિત પરીક્ષા પણ ટૂંક સમયમાં લઈ લે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.